હેલો હેલો, બીજા બ્લોગની શરૂઆત બી આપણે અહીંથી જ કરી દઈએ. કેમ છો? તો ચલો આજે અમે જઈએ છીએ સારંગપુર, અને દાદાનો બોલાવા આવ્યો ને અમારે ચાલો જઈએ. થઈ ગયું. અમે પ્લાન બી બહુ ખતરનાક કર્યું હતું. કશું જ પ્લાનિંગ ના મળે, જસ્ટ એકદમ રેન્ડમ વિચાર આવ્યો સારંગપુર જવું છે. 4 ભાઈબંધો ઊભા હતા, 5 ભાઈબંધો ઊભા હતા. પૂછી લીધું સારંગપુર જવું છે. બધાનું યસ આવી ગયું, નીકળી ગયા, બુક કરાવી દીધું. હવે આજે અમે જઈએ છીએ રાત્રેની બસ બુક કરી છે. બસમાં જઈએ છીએ સારંગપુર. પણ પહેલાં હું એવું વિચારું છું કે આ જંગલ નહીં થોડું કપાઈને આવું, મૂછો સેટ કરાવીને આવું, તો ડાયરેક્ટ સલૂનમાં જઈએ. કેવું છે, સલૂનમાં જઈએ, વાળ કપાય. અને આજનો મોસમ બહુ મસ્ત છે, એકદમ વેધર એકદમ મસ્ત થઈ રહ્યું છે. તમને બતાવી દઉં. તો આવું મસ્ત વેધર જોઈને તો મૂડ તો બની ગયો છે આપણું. તો હવે જઈએ વાળ કપાવવા, પછી જોઈએ કે શું કરીએ છીએ, કેટલા વાગે નીકળવાનું છે. તો વ્લોગ જોવો ને, બધું થોડી સાંભળી દેશો, વ્લોગ જોઈ લો જો. હેડો બાય. વાળ કપાઈને તો આપણે આવી ગયા, હમણાં જ જોયા છે. તો આવા જ રહેશે. તમે કહેતા છો દાઢી તો સાલા તે કરાઈ નથી સરખી. મેં વધારવાની ઈચ્છા રાખેલી છે આ વખતે. તો જોઈએ, લાંબી કરશું, સારી દેખાય તો રાખીશું, બાકી નહીં રાખીએ. જેવી ઈચ્છા, મારો મનનું કંઈ ઠેકાણું નહીં. અને વાળ બી લાંબા કરવા છે. તો આ છેલ્લો કટ, આના પછી લગભગ વાળ લાંબા કરીશ. તમારી પાસે કંઈક સારું ટિપ્સ હોય, હેર કેર હોય, કમેન્ટ કરી દેવાની બિંદાસ. બધું શીખવાડો મને, તમે મને શીખવાડો. યુ વિલ બીકમ અ ટ્રેનર ઓર ટીચર મારા માટે. સારું, ચલો હમણાં ભોજન કરી લઈએ, પછી કંઈ નીકળવાનો પ્લાન બનાવીએ. 10 વાગ્યા જેવું આપણે નીકળવાનું વિચાર્યું છે. તો જમી લો, મેં એવું મળીએ બરાબર થોડી વાર રહીને. ઓહો, પેકિંગ થઈ ગયું છે. પ્રસાદ બીજો કઈ લઈ જાય. બીજો પ્રસાદ આવી રહ્યો. મમ્મીએ સુખડી બનાવી છે દાદા માટે સુખડી. તો બીજો પ્રસાદ આ બહુ ના લઈ જવાય. અને આપણું બેગ, એક મિનિટ, બેગમાં મૂકી દઈએ પ્રસાદ. બેગ બી રેડી છે. ઓ ચેક, મોબાઈલ ચેક. હજુ એક વસ્તુ જોઈશે, इसके बिना तो कैसे चलेगा, मम्मी का आशीर्वाद लेके जाना पड़ेगा. સુખડી ભરાવાનું બી ચાલુ છે. આ ડબ્બામાં લઈ જઈશ મેં. આ બીજો ડબ્બો નહીં, સારો ડબ્બો આપ. આ ડબ્બામાં કથી લઈ જાઓ? ડબ્બામાં આપે છે, પ્લાસ્ટિકના ગોળ ડબ્બામાં આપે છે. લઈ જવાય? બોલો. બધું જોવું પડે, મારે તને ઢોરાઈના ઘી ના લાગે. પ્લાસ્ટિકના બોટલમાંથી ઘી નહીં નીકળે, પ્લાસ્ટિકના બોટલમાંથી ઢોળાય નહીં. વાહ. ચલો આવી ગયા છે આપણા. બોલવું છે કઈ? તો કઈ નહીં બોલે. જય માતાજી ભાઈ, જય માતાજી. ચલો ચાલુ કરીએ. હવે જઈએ આપણે પહેલાં એક જગ્યાએ, પછી ત્યાંથી નીકળીશું. હા, અવાજ ના કરવો. ત્યાંથી નીકળીએ સ્ટેશન. મિત્રો, ટ્રેન થઈ ગઈ છે 2 કલાક લેટ. અમે ક્યારના ટાઈમથી આવવાળા માણસો ટાઈમ પર આવીને કાઢના.
વચ્ચે ના બોલીશ. તો અમે ક્યારના ટાઈમ પર આવવાવાળા માણસો ક્યારના ટાઈમ પર આવીને બેસી રહ્યા છે. चलना यार चालू करना એના ઉપર થઈ ગયા. असली असली ડોન્ટ ગેટ ઇન્ફ્લુઅન્સ ફ્રોમ ધીસ ટાઈપ. चलना चालू करना रिक्वेस्ट લા પેલો બહુ બોલે છે, શાંતિલાલ ઉભો રહે. મને મારી વાત કરતા પેલો બહુ બોલે છે અને કહે છે શાંત થઈ ગયો. બરાબર, 2 કલાક ગાડી લેટ, બસ 4 નમૂના ઊંઘથી તડપેલા બેસી રહ્યા છે. બધાને આવે જ બરોબર નહીં ઊંઘ. હવે ખબર નહીં ક્યારે બસ આવશે. હમણાં વાગી રહ્યા છે 1:30. એક્સપેક્ટેડ ટાઈમ છે 1:45. આવે તો બેસી જઈએ, હોઈ જઈએ પછી. स्लीपर अच्छे था સ્લીપર કોચ છે. જોબ કરીને આવેલા છે. એક ખાલી શું કહેવાય બેરોજગાર છે. बेरोजगार नहीं पे घूमता हूँ स्टडी करता हूँ ભણે છે છોકરો. પેલા 2 રોજગારી કરતા માણસો, કોર્પોરેટ મજૂરો. અમે તો થાકી ગયા છે બરોબર. દિવસનું આખું કામ બધાય એટલે અંદર જઈને વાત થાય તો ઠીક છે, બાકી ઊંઘવાનો જ પ્લાન છે. કેવું ઊંઘવાનો જ ને? बात तो भाई बोलती करे नहीं कि बोलती जाओ जाइए ચલો બસ આવે તો અપડેટ રાખીએ આપણે. હેડો. ફાઇનલી 2:15 બસમાં થઈ ગયા, પણ અમારી જોડે થઈ ગયો છે એક હાદસો. હા બોલ, શું એવું आप वही ना બુક કરવાવાળાના લીધે आप वही હાદસો થઈ ગયો છે. પણ એક વસ્તુ શીખવા મળી છે. શાંતિથી તમને સવારે કહું હોય કે શું થયું, અમારી જોડે હાદસો થઈ ગયો છે. કંઈ કેવું છે? કશું કહેવાય ઊંઘી જાય ગુડ નાઇટ. ઊંઘ આવશે તો ઊંઘી જઈશું. લાગતું નહીં ઊંઘ. હવે આપણે હાદસો તો થઈ ગયો, પણ જે થયું તે થયું. સારા મોમેન્ટ આગે આવે તો ખુલતું. સારા મોમેન્ટ લઈને આગળ ચાલીએ. લાઈક તો લાઈક ખુલી જા. લાઈક તો લાઈક ફાડી નાખ ને ફાડી નાખ આડવામાં નહીં મજા આવે. નાખ પડે તને હું ખબર બહુ મજા આવે ઓ ભાઈ જસ્ટ અ જોક ઓન ઓ નાઈસ નીચે ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયું. બહુ સફળ મહેનતો પછી. ઓ ભાઈ આગળ ના આવતો ખાલી ખાઓ, મજા કરો. આમાં બી પા દો અમે ખાઈને હવે જોઈએ હવે ટ્રાય કરીએ ઊંઘ આવે છે કે નહીં. આવા કરી ચલો મળીએ. ગુડ મોર્નિંગ. ફિલહાલ થઈ રહ્યા છે 6:05. નીકળ્યા હતા અમે 2:15 જેવું. 6:05 એક સ્ટોપ પર ઊભા રહ્યા છે. હવે અમે આવ્યા છે સ્લીપર કોચમાં. એવી હાલતમાં ના પૂછો વાત, કદાચ ના પ્રતાપે થઈ ગયો. કંઈ નહીં, એક ભૂલ થઈ ગઈ, તમારી નહીં થવા દઈએ સારી રીતે. એટલે સ્લીપર કોચ બુક કરો. એવા બંધ કરલા. સ્લીપર કોચ બુક કરો, સીટ બુક કરજો. જો મારી જેવી એક્સપેક્ટેશન રાખીને આવતા હોય કે મસ્ત ઊંઘવા મળશે આરામથી. સ્લીપર કોચના નંબર આવે, સીટ આપેલી છે. સ્લીપર સૂટ ઉપર છે. સૂટમાં આરામથી ઊંઘવા મળે. બસ નીકળી ગઈ. કંઈક તો અમે એક ધાબા પર ઊભા હતા અને વોશરૂમનો એક્સપિરિયન્સ વર્સ્ટ. હોટલ દર્શન અંદર જશો તો તમારું નાક ખુલી જશે આખું. તેના કરતાં મારી એડવાઇસ બહાર જઈ આવજો ખુલ્લા વાતાવરણમાં. તઈ ના જતા.
બસ પાછી નીકળી ગઈ છે. હવે આપણે જઈએ છેક સારંગપુર. બસ ઉભી છે હવે લગભગ 4 કલાકે પહેલો સ્ટોપ હતો. સારંગપુર જઈને મળીએ પાછા. છ છવ્વીસ આપણે બસમાંથી ઉતરી ગયા છે. સારંગપુર પહોંચી ગયા અને આવતામાં જ ભલે દાદાની પીઠ દેખાઈ પણ પહોંચી ગયા. આપણા કપડાં ચેન્જ કરીને આપણે આવી ગયા છે. હવે દર્શન કરવા જઈએ કેવું રહે છે. બહુ મસ્ત અને આનંદ દરવાજો ખુલી ગયો છે. સક્સેસફુલી એકદમ શાંતિથી દર્શન પતી ગયા છે. અને મેં જો કહું તમને તો દર્શન કરાવો તો 7 વાગ્યાના સમયમાં આવજો. 7 વાગે તમને એકદમ આરામથી દર્શન કરવા મળશે. કેવું મીર કે જે દર્શન છે જેવા અમે આવ્યા એવા બાર ઓપન થઈ ગયા અમારા માટે. એકદમ શાંતિથી બહુ શાંતિપૂર્વક રીતે એકદમ મન મોહિત થઈ જાય એવા તો છે જ. બહુ મસ્ત દર્શન થયા. અમારો એક ભાઈબંધ ખોવાઈ ગયો છે. અમે ચપ્પલ પહેરવા આવ્યા હતા, ચપ્પલ કાઢ્યા ને બૂટ લઈને ખબર નહીં એરો કઈ ખોવાઈ ગયો. અલા આવી ગયો. આટલી બધી વાર કમ લાગી? કરવાનું તમે લોકો રાહ તો જોતા નહીં ભાઈ. રાહ કઈ અમે તારા માટે જ ઉભા રહ્યા. બાકી અમે ત્યાં પહોંચી ના ગયા હોત. હું જોયું ખોવાઈ ગયો તો કઈ ગયા ખોવાઈ ગયા તો અમે તને શોધવા આવ્યા. પછી તું એકદમ કસરે પ્રકટ થયો. ટેલિપોર્ટેશન આવડે જ તને? આવી ગઈ મારી ડાર્લિંગ, આવી ગઈ. ચલો હવે પાછા સારંગપુર દાદાને જય શ્રી કૃષ્ણ કહેવાનો વારો આવી ગયો છે. અને જેમ બસ આવવામાં 2 કલાક લેટ હતી તો અહીંયાથી અહીંયા બી હમણાં 1 કલાક લેટ હતી. તો અમે મસ્ત અત્યારે ગાર્ડન હતું, ગાર્ડનમાં આરામ કરી લીધું છે. જય શ્રી કૃષ્ણ બાબા. દાદા જોઈએ હવે નહીં, બસ સ્લીપર નહીં આવતા તો અમે સ્લીપરમાં આવ્યા હતા, પણ હવે છે નોર્મલ ડિલક્સ. બેઠા બેઠા જવું પડશે, પગ દુખશે. કઈ નહીં, હેલો બસમાં જવું, ઘરે પહોંચીને મળીએ. કેવું? ચાલો મળીએ. લેન્ડ કરી ગયા છે
લેન્ડ કરી ગયા આપણે બસમાંથી 4 વાગ્યા 4 એક્ઝેક્ટ 4 રાતના 2 વાગ્યાથી 4 વાગે પતી ગયા આપણું ટ્રીપનો એન્ડ. બહુ અવાજ છે, થોડું બહાર જવું પછી કરીએ. 4 વાગે આપણે આવી ગયા. બહુ અવાજ આવતો હતો અંદર, તો અત્યારે શાંતિ છે થોડી, એકદમ શાંતિથી પતી ગયું આપણું ટ્રીપ ના નિયમથી. કેટલા કલાકની? 12 ને 2 14 કલાકની ટ્રીપ. ક્યાં જવાનું? ઘરે. 14 કલાકની ટ્રીપ છે આપણી. અને અમુક ભૂલો બી કરી હતી એમાં, જે હવે કદાચ આપણે નેક્સ્ટ ટ્રીપમાં નહીં કરીએ. થોડું કમ્ફર્ટ આપણું એ થઈ ગયું છે. ઠંડા પડી ગયા તમે લોકો બધા. ઓલા એક જ આવ્યો, બીજી ગાડી કઈ ગઈ? આપણી બાઈકો બી આવી ગઈ છે. હવે ધીરે રહીને ઘરે જતા રહીએ એટલે ટોટલ ટ્રીપનો એન્ડ. તો હવે આપણી બાઈકો બી આવી ગઈ છે, તો એકવાર ઘરે પહોંચી જઈએ એટલે ટ્રીપનો ફાઇનલ અંત કરી નાખીએ. આપણે વ્લોગનો બી અંત કરી નાખીએ. ચલો ઘરે જઈએ. ઘરે બી આવી ગયા, ફ્રેશ થઈ ગયા. બીજું જોઈએ, મસ્ત આપણે પહેલી ટ્રીપનો અંત આવી ગયો. સાળંગપુર દાદાના દર્શન કરી આવ્યા, બહુ મજા આવી. દર્શન બી બહુ મસ્ત થયા. ખાસી વાર અમે અંદર બેઠા હતા, એકદમ આરામથી હનુમાન ચાલીસા કરી, મજા આવી ગઈ. એકદમ આમ મન એકદમ શાંત થઈ ગયું છે હમણાં, ખુશ થઈ ગયું છે. કોઈ નજર ના લાગે. પણ મેં તો કહું બધાએ આવી નાની નાની ટ્રીપ થોડા ટાઈમે મારે કરવાની, થોડું માઇન્ડ ફ્રેશ રહે, બીજું બી આમ ક્રિએટિવિટી આવે. જેટલું તમે બહાર ફરશો નવું જાણવા મળશે. મોટિવેશનલ સ્પીકરની જેમ બોલું છું, મને મજા આવી એ વસ્તુ હું શેર કરું છું. તો તમે બી કરો, તમને બી મજા આવશે. ઘરેથી પરમિશન નહીં આપતા તો તમારી બોલવાની રીત સુધારો, કહેવાની રીત સુધારો, પરમિશન માંગવાની રીત સુધારો. અને ના આપતા હોય તો ચેન્જ કરો રીત. પરમિશન તો આપશે જ, જવા દેશે. કાલે આ જ જગ્યાએથી આપણે શરૂઆત કરી હતી આપણા ધ રીઝન અને બ્લોગની, અને હમણાં અહીંયા જ આપણે અંત લાવીશું આ બ્લોગમાં. અને આ જગ્યા કઈ છે એ બી થોડા ટાઈમમાં કહીશ. તમને કીધું હતું મેં બધા બહુ સરપ્રાઈઝ આવવાના છે, તો એમાંથીનું એક આ સરપ્રાઈઝ છે. વાળ ધોયા છે એટલે જો એકદમ બસ. અને જો આ ટ્રીપ અમે કરી છે એના પર તમને કંઈ બી ક્વેશ્ચન હોય કે કંઈક ડાઉટ હોય, પૂછવું હોય કંઈક ટ્રીપને લઈને, તો બેઝિઝક કોમેન્ટ કરી દો. અને મારું ઇન્સ્ટાગ્રામનું એ નાખી દઉં છું. ઇન્સ્ટાગ્રામ પર બી મને મેસેજ કરી શકો છો. જો જેટલી ઇન્ફોર્મેશન હું આપી શકીશ એટલી ઇન્ફોર્મેશન હું આપીશ તમને. કેમ કે અમે બી થોડી ભૂલો કરી હતી, એ ભૂલો તમે ના કરતા. નાની હતી, બહુ નથી, પણ ભૂલોથી શીખવા મળે. તો બીજી વાર જઈશું તો એ વસ્તુનું ધ્યાન રાખીશું. અને મેં તો કહું તમારે જો કમ્ફર્ટેબલી એકદમ આરામથી તમારી ટ્રીપ એન્જોય કરવી હોય તો પર્સનલ કાર લઈને જાઓ. તો બસ ફરતા રહો, એન્જોય કરો. લાઈફ જીવો, એક જ વાર મળે છે, જીવી લેવાની આરામથી. બહુ ચિંતા નહીં કરવાની કોણ દુનિયા, કોણ ચાર લોક, કોણ શું કહેશે. ફરી લેવાનું એકદમ બિંદાસ. ફરી મોટિવેશન શીખર બની ગયો. પણ સાચી વાત છે જ કહું છું, કંઈ લાઈફનું નક્કી નથી. તો જે મજા કરવી તે કરી લેવાનું. ફ્યુચર આપણું સેફ રાખીને કરવાનું, પણ એટ ધ સેમ ટાઈમ. બરાબર છે? તો બસ આ વ્લોગને થાય એટલું શેર કરો, લાઈક કરો. પહેલો વ્લોગ છે. હવે આના પછી કંઈક સારી જગ્યાએ જઈશ એનો બી આપણે વ્લોગ બનાવીશું.
વચ્ચે બી હું ગયો હતો બધી જગ્યાએ, પણ મેં મારા માઇન્ડના રિફ્રેશમેન્ટ માટે ગયો હતો. તો ત્યારે બી મેં વિચાર્યું કે વ્લોગ બનાવું એક, પણ પછી થયું કે થોડું રિફ્રેશ કરી લો. અત્યારે વ્લોગમાં નથી પડું. અત્યારે જ્યારે હું કમ્પ્લીટ હમણાં સ્ટેબલ થઈ રહ્યો છું, સ્ટેબલ થવા આવી રહ્યો છું, તો અત્યારે હું વ્લોગ ચાલુ કરવાનું વિચારી રહ્યો હતું. એટલે મેં ચાલુ કરી દીધું ભાઈ, બહુ વિચારવાનું નહીં. That's it. Thanks for watching.